નમસ્તે મિત્રો, જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત છે. હેપી સન્ડે મિત્રો. શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, ટાટ પરીક્ષા તૈયારીના ભાગરૂપે આપણે પદ્ધતિના વિડીયો અવારનવાર તમારી સમક્ષ મૂકતા આવ્યા છીએ. તે પછી ભાષાના વિદ્યાર્થીઓ માટે હોય કે પછી ગણિત વિજ્ઞાનના કે સમાજશાસ્ત્રના કે એકાઉન્ટના. તો આજે આપણે એ જ સંદર્ભમાં એ જ શ્રેણીને આગળ વધારવા માટે માતૃભાષાના મૂળભૂત જે કૌશલ્ય છે તેની વિગતવાર સમજૂતી સાથે આ વિડીયો તમને તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. જો ગમે તો લાઈક કરવાનો ચોક્કસ ન ભૂલતા. અને હા મિત્રો, તમે વિડીયો છે અંત સુધી ચોક્કસ જુઓ, કેમ કે તમે અંત સુધી છે જોતા નથી કે લાઈક બટન પર ક્લિક કરતા નથી, એટલે વધારે આપણે ટાટ આપનાર મિત્રો સુધી આ વિડીયો છે સરળતાપૂર્વક પહોંચી શકતો નથી હોતો. તો મિત્રો, આપને વિનંતી છે, જો ગમે તો લાઈક અને કમેન્ટ આપવાનું ચોક્કસ અમને ન ભૂલતા. અને બીજી, તમે જે પરીક્ષાની તૈયારી કરતા હોય તેને અનુલક્ષીને કેવા વિડીયો તમારે જોઈએ છે તૈયારીના ભાગરૂપે, તે પણ અમને ચોક્કસ જણાવજો. શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે જો તમે અમારી જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલના નવા મેમ્બર હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો. બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એ પણ ક્લિક કરી દેજો. ક્લિક કરવાથી અમારા વિડીયોના દરેક નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી ખૂબ સરળતાપૂર્વક પહોંચી શકશે. તો મિત્રો, શરૂ કરીએ હવે આજનો વિડીયો આપણે. તો માતૃભાષાના મૂળભૂત કૌશલ્યો ના સંદર્ભમાં સૌપ્રથમ તો એવું જ આપણે જાણવું પડે કે માતૃભાષાના મૂળભૂત કૌશલ્ય કેટલા છે. મિત્રો, 3 માતૃભાષાના મૂળભૂત કૌશલ્ય છે: શ્રવણ, કથન અને વાંચન. શ્રવણ કૌશલ્યની સંકલ્પના કઈ છે એવું જો આપણે પૂછવામાં આવે તો અર્થગ્રહણયુક્ત સાંભળવું એટલે શ્રવણ. માત્ર દરેક વસ્તુ જે આપણા કાને પડે છે એને આપણે શ્રવણ કહી શકીએ નહીં, પરંતુ જેનો અર્થ આપણે ગ્રહણ કરતા હોય તેવા અર્થગ્રહણયુક્ત જે સાંભળતા હોય તેને જ આપણે શ્રવણ કહીએ છીએ. કથન કૌશલ્ય એટલે શું? તો કે માણસ પોતાના વિચારો અને લાગણીઓને બોલી રૂપે રજૂ કરે ને તેને કથન કૌશલ્ય કહેવામાં આવે છે. વાંચન એટલે શું? વાંચન એટલે મુદ્રિત સંજ્ઞાઓ અને અવાજનું પ્રત્યક્ષીકરણ સાથે તેનો અર્થગ્રહણ કરવાની શક્તિ. મિત્રો, ઘણી બધી વાર ટાટની પરીક્ષાની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે વાંચન એટલે શું, અથવા તો મુદ્રિત સંજ્ઞાઓ અને અવાજનું પ્રત્યક્ષીકરણ સાધી શકાય તેને શું કહેવામાં આવે છે. લેખન એટલે શું? તો કે બોલાતી ભાષાઓને કાગળ ઉપર ઉતારી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની પ્રક્રિયા એટલે લેખન. કોઈ પણ ભાષા શૈલીની અંદર જેટલું સાહિત્ય આપણે મળી આવે છે લેખન કૌશલ્યના કારણે જ આપણે એને સાહિત્ય દ્રષ્ટિએ આપણે પ્રાપ્ત થતું હોય છે. શ્રવણ કૌશલ્ય વિકસાવવાની કઈ પ્રયુક્તિઓ છે? વાર્તાલાપનું આયોજન કરવું, કાવ્ય પઠન અને વાર્તા કથન જેવા કાર્યક્રમો ગોઠવવા. મિત્રો, આ પ્રશ્ન આપણે જોઈએ તો 2012 અને 2014ની ભાષાની પેપરની અંદર અને હાલમાં જ લેવાયેલી ટાટ પરીક્ષાની માધ્યમિકની અંદર પણ આપને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળેલો છે કે વાર્તાલાપનું આયોજન કરવું, કાવ્ય પઠન અને વાર્તા કથન જેવા કાર્યક્રમો ગોઠવવા. શ્રવણ કૌશલ્ય વિકસાવવા કયા 2 શ્રાવ્ય ઉપકરણો જરૂરી છે? રેડિયો, ટેપ રેકોર્ડર અને ટીવી. આ વસ્તુઓ છે શ્રવણ કૌશલ્યના વિકાસ માટે જરૂરી છે. દાખલા તરીકે કોઈ કાવ્ય છે એનું પઠન કરવાનું આપને સૂચન કરવામાં આવે તો માનો કે શિક્ષક છે એ કાવ્ય પઠનને બહુ સારી રીતે સમજાવી નથી શકતો, તે સંદર્ભે એ કાવ્યને ખૂબ સારી રીતે સમજી શકે, વિદ્યાર્થીઓને ગાવાની અંદર એ રાગની અંદર ઢાળી શકે ને એ અર્થે એને કોઈ રેડિયો અથવા તો ટેપ રેકોર્ડરનો સહારો લઈને કોઈ શ્લોક છે, કોઈ કાવ્ય છે એની સમજૂતી આપવામાં આવે. વિદ્યાર્થીઓનો ઉચ્ચાર દોષ નિવારવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? રેડિયો, ટેપ રેકોર્ડર અને ટીવી. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એના સાંભળશે ને એ સાંભળશે એ સમયે જે કઈ રીતે એનું ઉચ્ચારણ કરવું એ સમજી શકશે. એટલા માટે જ રેડિયો, ટેપ રેકોર્ડર અને ટીવી એ ઉચ્ચારણ દોષ નિવારવા માટે પણ ઉપયોગી બનતું હોય છે. વાંચન કૌશલ્ય કેળવવાની 2 પ્રયુક્તિઓ કઈ છે? એક છે સમાચાર વાંચન અને કાવ્ય કે ગદ્ય પઠન. કોઈ વ્યક્તિ છે વાંચશે ને તે જ સમયે છે એના જે ઉચ્ચારણ દોષો છે એ નિવારી શકાશે અને પોતે જે વાંચન કરતો હશે તેના કારણે પણ વારંવાર જેનું રીડિંગ થશે અને રીડિંગના કારણે એની જે વાંચન કૌશલ્ય છે એની ઉપર એ પ્રતિબદ્ધ બનશે.
તો એ છે સમાચાર વાંચન અને કાવ્ય કે ગદ્ય પઠન એ બે એની ઉપયોગી પ્રયુક્તિઓ છે. કથન કૌશલ્ય કેળવવાની બે પ્રયુક્તિઓ છે એ કઈ કઈ છે? તો કે સમાચાર વાંચન, નાટકો કે સંવાદની ભજવણી દ્વારા કથન કૌશલ્ય છે એ વિકસાવી શકાય છે. મિત્રો, આ તો આપણો વિડીયો એ તમને બોક્સની અંદર દેખાતા એ પણ ટાટ પરીક્ષાને રિલેટેડ જ વિડીયો મૂકવામાં આવેલા છે, તો તે પણ જુઓ. અને બાજુમાં આવેલું સબસ્ક્રાઈબનું બટન છે, જો ન કરેલી હોય તો ત્યાં પ્રેસ કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. થેન્ક યુ સો મચ.